રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક સેવાકીય સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીમાં આવેલી ઐતિહાસિક નંદકુંવરબા જનાના ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા આજે એક ભવ્ય ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ થડુક સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આ કેસમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉમટી પડીને ફ્રી મેડિકલ સેવાનો લાભ લીધો હતો। ધોરાજીના 3 દરવાજા અંદર આવેલી નંદકુંવરબા જનાના ચેરિટેબલ હોસ્પિટલ ખાતે આજે વહેલી સવારથી જ લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। હોસ્પિટલ પ્રશાસન દ્વારા આયોજિત ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પના પ્રારંભે પૂર્વ સાંસદ રમેશભાઈ થડુક અને ભાજપના આગેવાનોનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને આ મેડિકલ કેમ્પને ખુલ્લો મુકાયો હતો। આ ફ્રી મેડિકલ કેમ્પમાં વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ ઉત્તમ સારવાર મળી રહે તે માટે નામાંકિત તબીબોની ફોજ ઉતારવામાં આવી હતી, જેમાં ડોક્ટર ધ્વની પટેલ, ડોક્ટર સુમિત સોની, ડોક્ટર ઉત્કર્ષ પટેલ, ડોક્ટર ડી.પી. વોરા, ડોક્ટર મેઘા જાગાણી, ડોક્ટર માનસી પીપલિયા, ડોક્ટર પ્રકાશ પટોડિયા, ડોક્ટર કાજલ મિશ્રા, ડોક્ટર મયુર પીપળિયા અને ડોક્ટર દાય હલીમા ઝુણઝુણિયા જેવા તજજ્ઞ ડોક્ટરોએ હાજર રહીને પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી અને દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કર્યું હતું। આ કેમ્પનો લાભ લેવા માટે ધોરાજી અને આસપાસના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે નંદકુંવરબા જનાના હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેડિકલ સ્ટાફ અને સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। પૂર્વ સાંસદ રમેશભાઈ થડુક અને સ્થાનિક આગેવાનોએ હોસ્પિટલની આ ભગીરથ સેવાની કામગીરીને બિરદાવી હતી। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। આપણા વડીલ પૂજ્ય શ્રી રીડી બાપા, આ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીશ્રીઓ, અમારા નગરપાલિકાના બધા સદસ્યશ્રીઓ, કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને ખરેખર આ તમામ ટ્રસ્ટીઓને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સરસ મજાના તમે આયોજનો કરો, લોકોને જે જરૂરિયાત છે એવા કામો કરો। આજે સેવાનું કામ તો હોસ્પિટલ છે, એ મોટી સેવા છે। આ ફ્રી નિદાન કેમ્પ કરાવો, સારા સારા ડૉક્ટરો આવે, અત્યારે જાય ખૂબ ખર્ચા થાય છે, આ એમને અહીંયા ફ્રી ઓફ બધું મળે અને આપણા કાર્યકર્તાઓએ ખાસ કરીને મહેનત કરી અને ધોરાજીના લોકોને વધારેમાં વધારે લાભ મળે અને સારી સારવાર મળે તે માટેના સરસ પ્રયત્નો કર્યા છે અને જીવનમાં આવા જેવા સેવાના કામો કરશું તો જ લોકો કોઈક આપણને યાદ કરશે અને એક આપણું સેવાનું ભાથું બંધાશે। આપણા માટે તો આપણે કરતા જ હોય, પણ બીજા માટે જ્યારે કરી એ જ આપણી સાચી સેવા છે। એટલે ફરીથી આ તમામ ટ્રસ્ટીઓ, જે આયોજકો છે, તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા નવા કામો કરતા રહીજો ને અમારી ક્યાંય જરૂરિયાત પડે તો પણ અમને કહેજો, કંઈ યોગદાનની જરૂર પડે તો કંઈ મૂંઝાતા નહીં। મારો પૈસો હું પણ એવું ઈચ્છું કે આવા હોસ્પિટલમાં સારા કામમાં વપરાય, એવી મને પણ ઈચ્છા હોય। એટલે આવા કોઈ પણ સારા કામ કરતા હો એમાં મને ગમે ત્યારે જરૂર પડે વિના સંકોચે મને કહેજો, હું કાયમી માટે આમાં તમને જે કાંઈ મારાથી યોગ્ય હશે એ બધું આપીશ અને ફરીથી આવા નવા કામ ભગવાન તમને કરાવતા રહીએ એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના।